હે હા આ બારી આય કા બારી આય ને કામ છે એ હા હા અને હેઠું ઉતર જો આ ઓડી આપણે ભાડે રાખી છે ને હા તોય મકાન માલિક પોરો જ નથી લેતા તો શું કરશું અને દેણા વાળાનો ફોન નકર આયા કરે છે તો હવે શું કરું ઓલો હોમો માર ભાઈબંધ છે ને હા જ્યારે હોય ત્યારે કે કરે છે હા કે આટો ખાવા કેમ નથી આવતા તે જાઈશું કા ત્યાં જઈ આ માજે લો બરાબર હાલ તો ઠેલો તો ભરતા હું થેલો નો લેવાનો હોય ઈના લુગડા પહેરવાના હોય એ નાના ઠેલો ભરતા હું થેલો નથી ભરવો અને કાઢી પછી બહુ પડે છે ને તો હમણાં છે ને અઠવાડિયું 15 દી જે ટૂંકા થાય ને ઈ જઈને ટૂંકા કરી આપણે તો દાણા વેસાતા લેવા ન પડે હા ઈ હાસુ પણ ઠેલો લેતા હું ભરી એટલે આ ભાઈડી પણ થેલાનું હું ત્યાં એનું જ વાપરવાનું હોય બધું એ તારું બાપ આબુ શીખે એનું જ વપરાય આ ભાઈ નથી માનતી હાલ હાલી હોમાની નહીં ખબર પડી જાય કે આયા ખરા લ્યો આટો હાલો હો? હાલ બાણું આડું નથી કરવાનું તાવ બાણું નથી દેવું અંદર કાઈ નથી કોણ તો માલ કે ઉંદરડા એમ મરી જાય એવું હે ભૂખ્યા મરે એવું હા. હા તો હાલ 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 મને બીક લાગે ઓ કૂતરાની નહીં નહીં તમે કાઢે હાલે છે કેમ જો હું શું કહું છું તું ન્યા પછી તું જઈને તડામાર ન કરતી કે હાલો આપણે વહી જવું છે હો નો ગમે તો તડામાર કરું નો ગમે તો અહીંયા આપણે વેસાતું જ ન લેવું કાંઈ આપણે ઓલે તેલ મરસું બસે નહીં બધુંય બસશે બરોબર હાલે જાદુ સેટું નથી હાલ રીંગણા એવો જ બગડી ગયા આ હું કરે ઘરમાં ઘર ઘૂંસલી આવી પણ શું છે શું કરે ઘરમાં નકરી અરે ત્યાં ખાતી હતી તમારે ઠીક ના આવું નથી જવું નથી બધાય તમારે જેવા ન હોય અને હું શું કહું છું તમને શું હે ને કેટલાય દી થયા હું મારા બાન ઘરે ગઈ નથી તો હું 8-10 દી રોકાઈ આવું હવે તાર માન ઘીરે કાંઈ છે શું ખાય છે બધુંય છે ના ખાવા ધાન ને નકાઈ ઊંચી ઊંચી હાલી એ જાય તમારા હાટું નથી મારા હાટું તો હોય જ ને રોટલા ના ફાફા હે નકાઈ અરે રેવા દ્યો ને તમારા બધાયની જ ઊંચી ઊંચી કરો છો જે દુનિયા આવી તેથી મારવા તો ની કાપતી કરો છો આ રીંગણા પાડો છે દઈ દે બગડેલા રાખ્યા ઘીરે છે મારે સુની તમને બહુ દાજે કા હા થોડુંક ઘરની બાયડીનો વિચાર કરાય કે ભાઈ તારે 10-15 દી થઈ ગયા જા તું માવતરે આ બાજુમાં જો બે મહિના કેવા છે હાલતા એના ઘરના એમ કે જા તું તાર માવતરે રોકાય તમ કોઈ દી નાના કોઈ દી આટલા વર્ષ થયા કોઈ તમ કીધું કે તું જા તાર માવતરે રોકાવા તાર હું ને કઈ કામ છે ને તો અત્યારે જાવું ન હોય મને મારી માનો સાંભળે તાર માં નથી ક્યાં છે અત્યારે છે એ ઘરે જ છે હજી જીવે હે? તો જીવે જ ને તમારે ઉંમર માન નાખવી છે તો હા, હજી યાદ હા. થઈ ગયા એમ. તમે એને લાંબી ટૂંકી ન કરો તમને હું કહી દઉં છું હું જવાની છું અને હું હમણાં થેલા ભરવા જાવ છું અને હું જઈશ જ. ક્યાંય નો જવા તે ટાઈટ નું ના શિયાળા થોડાક દી રોકાઈ આવું મારા માને કેળ દુખે છે થોડોક એને ટેકો રે અને મારા માએ હળવદિયા કહી રહી છે તમારે હાથું આવડો ડબ્બો ભરીને લેતી આવે મને નથી ભાવતા આવડે ગયા હો. એ નો ભાવે તો કાઈ નહીં તોય મારે તો રોકાવા જાવું જ છે કહી દઉં તમને એમ પ્રેમથી તો તમે સમજતા જ નથી કોઈ વસ્તુ થોડાક દી ટાઈટ મોળે પડે ને ટિકિટ થાય છે અમને રવા દે એને અરે તમારો તો આ દર ફેરે એક ને એક જ લવો રહ્યો આજ ન જાવું કાલ ન જાવું રોજ નું થયું હું જવાની છું કાંઈ જાવું નથી આને પડે રે સાંઈ શું સાની મની ની રે મારે એવું કઈ નથી કરવાનું થાતું અને જો હું અંદર થેલા ભરવા જાઉં છું બરાબર તમને કહી દઉં છું હું રોકા જવાની છું અને હું થેલા ભરીને હમણાં જાય છે લે આવો જય શ્રી કૃષ્ણ આવ મેં હું એક દી ફોન કર્યો ને તમે હા કા સોમભાઈ બે હાલો ને ભાઈ રામ હા રામ બેહો તમે આ બાજુ બેહો હું તમારા ભાઈ બાજુ તેને જેવું હોય તો ક્યાં કરતા ને હા કે મયાભાઈ આટો આવો તે અમને એમ થયું કે આટો જી આવી એ સારું કર્યું હમણાં
હું ભાઈ પછી તમારે કેમ છે આ ટાઈટ નું સાહેબ નો સારું છે સારું છે હા, હા. હારું છે હાતા તમારા ભાઈને છાતીમાં દુખતું હોય છે તોય કે હારું છે એટલે સાચીમાં દુખે હોમ ભાઈ તમને એને મન કોઈ દિન કીધું નહીં હવે ગઈજા થયા તો હવે તો દુખાવા થાય ને પણ તો હારું દવાખાને લઈ જવાય ને સાચી વાત મારા ભાઈબંધ તો કોઈ દી લઈ ગયા તો તમે મને જ નકરું કે કરો તો હવે ભાઈ માણે ક્યાં જાય પણ ભાઈ મને વાત જ નથી એવી કાંઈ કરી તમારા ભાઈ આવા વાત તો કરાય ને તો ભલે મુંગલી અને બોલ, બોલ, પૈસે કરો. તમારે ઘણું સારું છે કા હા તમારે દવાખાને ગયા વાળાને બતાડી આવો નવો અમારે તો ભગવાન માતાજીની રામની દયા છે હા. કાંઈ ઉપાધિ નથી ગાય ઊંધી ઊનવાડી ઊન મકાન ને હા. કાંઈ ઉપાધિ નથી અમારે દયા આ તમારે પૂછી હે હું કીધું કાંઈ નહીં ઈ તો દયા તો તમારે બહુ છે એમ તમારી ઉપર રામની દયા છે હા. અમારી ઉપર નથી શું બોલ બોલ કરે છે તમાર ભાઈ બન કે સમજાતું નથી બધા ઉપર દયા જ છે રામની એમ એમાં હું મારો ભાઈ બધી બોલો છે માર ગોરો માર મજાક કરવાની પછી ટેવ છે હા અરે તમારો ગોરો કેતા લાગે તમાર ભાઈ બન નામ ગોરો કર્યો હે ગોરો આ તમાર ભાઈ બોલ્યા ગોરો એ ભોળો આ બેરી ની મુઈ આવે ગોરો હું ગોરો એ સોમાભાઈ હા આ માર બેન બેરા છે બેરી નીતિ છે જેવી હા ભલે ને પૂરું મોઢા બક બક કરવાની હવે મૂંગી ના રહ્યો મૂંગી ના કાઈ કોઈ આવ્યા નથી વાટવાનું ચાલુ કર્યું નથી તમે તો બોલો જ માં અને હે હા તમને આઝાદ મુહૂર્ત આવ્યું આવવાનું એમાં એવું હતું સોમભાઈ ઝેર હોય ત્યારે કહેતા મને કે મયાભાઈ આટો હાલો ને હાલો હાલો હું આ ઝેર હોય ત્યારે નીકળું ને ચોટીલા જતા હોય ને ત્યાં ઝેર હોય ત્યારે મને કહેતા હોય પણ આજ તો એમે બે નક્કી કરીને ગયા મેં કીધું ચા પાણી પીતા આવી મારે માર બાન ઘરે જાવું છે ને હા. તો હું હજી થેલો ભરવા ઊભી થાતી હતી તમાર ભાઈને કઈ હા તો પછી જાય છો 5 દી રોકાવું કા ના ભાઈ એમે રોકાવાય નહીં એને જાવું હોય ભલે જાય તો એને જાય પાણી કર દો ચા પાણી કર ના દો. ના નકર તમારે પિયર જવાનું હોય. તો ચા સાહેબ ચા કર દો ચા પીને જઈ જાવ વઈ જઈજો તમ તાર હું આમ વઈ જાવ નકર પિયર તમારે જવું હોય તો એને જાવી પછી આવશું એમ એ તારે ક્યાંય નહીં જવાનું તું કોઈ દી આવ્યો છો ભલા મને મારથી લે નીચે આયા પણ એમને પિયર જવું હોય તો ભલે વાત તો તમે સાંભળો શું ઈ ભલે પિયર જાય આપણે અહીંયા રહીશું ઘરનું ધ્યાન રાખશું ના ના રેવા દ્યો ને હું માર માવતરે કાલજી આવીશ હે ઠીક હા તે તારે હમણાં ક્યાંય જવું જ નહીં જ્યાં તાર માં ની ઘર ને નથી બીજા બારનું ઈ બારનું જ છે એ વાંધો નહીં તમારે હે ને ભાઈબંધ ની ભલે રોકાતા કાલ સવારે હું વઈ જાય છે ને ભલે આજ રાઈતો રાઈત પડ્યા રહેતા બરોબર ઓય હોમભાઈ હો રાત તો એમ નહીં રોકાયું એટલે આ તારે રોકાવાનું જ છે ભલા મને તો ભલે ને બપારા કરીને વઈ જાય હમણાં ગયો ગા બે રોટલા ના ભાઈ બપોરા કરવા નહીં રેવી તો હું કાલ ચા તેમ નાખું સા એક બનાવો પછી અમારે ન્યાય કામ હોય ને તારે ભલા મને હમણાં જવું નહીં બે દી રોકા એમ કહું છું. તું ક્યાં આવે હું તો હું પણ ખોટું કાંઈ કરાવું છું તમારી એટલી બધી તાણ હોય ને હા તો દી હાથમાં હોય રોકાશું હે હા હા રોકાય જાવ રાત નહીં રોકાવો પણ રાત રોકાય જાય ને એક રાત તો રોકા ભલા મને એટલે પણ તમે એક નહીં 5 રાત રોકાવું બસ એ ના ના તમ તારે એક રાત રોકાઈ જાયજો ને કાલ તમે આમ જાયજો ને હું આમ જઈશ તમ તારે હો એ કાંઈ હાલો હાલો હવે બપોરા કરી લે હાલો ના હાલો ના હવે તમે એટલું બધું કહો છો તો 5 રાત રોકાઈ જઈશું હા એટલે મારા ઘરનો હરખ છે ને કે પાસે તો તમે તમારે 5 રાત રોકાશું ભાઈ મજા 5 દી ભરતાનો ઓળો જવા દો એક દી ભજીયા જવા દો તમારી મહેમાન ગતિ હે ને એવી કરાવો અમને કે અમે તમને સંભાળતા જ રેવી તમે તમારે અને પછી ત્રીજા દી ચોખ્ખા ઘીનો શીરો શું છું ભાભી મને તો હિચકી ઉપડી ગઈ પાણી લાવો તમારે 5 દી રોકાવું છે અલ તાણ કરો હો તમે એમાં એટલે સાદી રોકાઈ હા હા સા જમણ રોકાઈશું લ્યો 5 દી રોકા તારા બાપનું શું જાય હાયા તમને તો હું પછી જોઈ લઈશ અને પછી ચોપડા પાકે દઈ દઈશ આ કેમ એમ કરે છે સોમાભાઈ ઈ છે દેવી હે એટલે અમે અહીંયા સહ જમણ રોકાવી ઈ માર ભાભીને ગમતી વાત નથી ના ના એને ગમે નકર તો એને જાવી ના યાર તું આ તો તમે ભાઈબંધ છો એટલે ક્યાંય જાવું નથી રોકા ની ને લેવો આ તો એવા ભર્યો હયો. તો સહ જમણ હાલો રોકાય હવે વાહ બપોરા કરી લે હાલો 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 બનાવવાનું બાકી છે ને હા કાલ હું રોટલા કરું તું સાત કર હે રે આ હાલો હાલો હાલો
હાલો. આ રીંગણ- હાંજે હા? હાંજે હા, કરશી અમે હવે તો તમારા 5 દીના ધામા તો છે હવે હાંજે ખાઈ લેજો હાલો અત્યારે 5 નહીં ભાભી તો જમણ આ તો બગડી ગયેલા છે હાલો હાલો ખાઈ ઈ આ લો કોઈ બેટીને પાડોશી મેં કે દઈ દે, બગડેલા હું ઘરે રાખીને તો બેઠો. હાંજે તાજા ઉતારી આવજો હા હા હા? હા હાલો હાલો જાય તો વાત મારી નહીં વાત કરીએ. તમે પૂરી સાંભળો હું તમને શું કહું આ માર ભાભી રા એ આપણે સદી રહી ને એને નથી ગમતું એટલે હાથ ધી રાખી હા આમ તો હમ ભાઈ જો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર હા. વારે તે હાથ અને હાથ દી રોકાશું મેળ કેવાય ઈ હારું કેવાય હાથ દી રોકાશું તું તમ તારે 15 દી રોકા, મારી આમ જો રાજીપો છે. ઈ વાતે હાશી 15 દી આ ઊંચું તે અંજવાળું વાલ્યું જાય છે આ પડ્યો હે 15 દી નું હોય 15 દી તો મેળ જ થાય હે હા 15 દી રોકાશું કોળદી હાલો હાલો હવે ચા પીવા હાલો વખતી વખતી જાય હાલો હો દી ભાઈ હા અમારી વહુ નું માન રહી જાય ને હા હાલો હાલો પેલા ચા પાણી પીવો હાલો હા, હાલો ચા મહેમાન કેના ઘરે આવો 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 પેલા હાલો ચા પાણી પીવો હાલો હા હાલો અમે હે ને સોની મની ન રહીજો બોય ભાઈબંધ મારી ના થઈ ગયા હોતે આખા ગામ ને ભાઈબંધ હોય નવાઈ નો તમારે ભાઈબંધ મને તો હવે તમારી મતે દાઈજે નથી રહેવાતું મારા બાપાને શું ખોટ પડી તો મને તમારે અહીંયા દીધી અને તમને કઈ શરમ છે 1 દી 2 દી 3 દી 6 દી હવે 15 દી એટલે તમારે શું કરવું છે ને આઈદરી છે શું પણ રોકા તને શું વાંધો છે? વાંધો તો હોય જ ને કોઈ તમે એના રોટલા ઘરજો તમે એના કપડા ધો તમે એના બધું બનાવશો 3 ટાઈમ રાંધીને તો દેવું ને હારું, હવે તું કે એમ કરી દીધું હું. જો હું તમને ચોખ્ખું કહી દઉં છું હવે પછી નહીં કહું હું કહું ને એટલું જ કરજો અને આ ધાન જે હે ને હું જે કરું ને એ મને કરવા દેજો વચ્ચે એક શબ્દ બોલે ને તો આમ જો હું મારા બાપાની આવી જાય અને પાછી આ વિષય નહીં સમજી લેજો તમ તારે હવે હું નહીં તને કાંઈ કહું, બીજું શું? હા તો રોજ રોજ દોડવા આવે મારે શું ઈ જ કરવાનું ઘઉં બગડે બાજરો બગડે બધુંય બગડે છે તેલ બેલ બધુંય તે મફત નથી થાતું જે થયું હાલ હવે શાક પાઈ દે અત્યારે. ચા પાઈ દઉં છું પણ તમે વચ્ચે કાંઈ લવારી ના ન થાતા એ કહી દઉં છું ને હું મારા બાપાની અવાઈ જાય ના ના હવે તું કેમ કરી, તારે ક્યાંય નથી જવું હમણાં. હા ઈ ધ્યાન રાખજો ને ઘર ભાંગી જાય કઈ કઈ કટકોણે હા લે કે હારું ને ચા વાળી પી લીધા ને હું કાઢીને જ આવી હતી હું કહું હા? ઘી શીમાં છે હે ઘી ભાવે તમને એટલે હું શીરો બનાવતી હતી ને તો પૂછવા આવી હા ઘી આ છે. હાલો 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 મારા દીકરાને ઘરે ખાવા ખીચડી ન હોય ને અહીંયા તો શીરો બનાવવાનું ઓલું બનાવું અરે રરો તમારા જો આવા જ મહેમાન હોય તારે ઘી પીડ્યું તું? અરે ઘી હે હવે નહીં રે તમારા ભાઈબંધના કારણે હા ભાભી હા હા ઓલે શેરો ને એવું બધું બનાવે હે ને અરરરરરરરર, મારી માં મારી કેવી દીદી તોય મેં હજી આ બ્લેન્કેટ કેવો ધોયો તો ધોકા મારી મારી અરે રે તમારે તો ભાઈ થોડુંક તો સમજાય ને તમે મારા દેર ને નાનો ભાઈ તરીકે છો પણ આમ નો ધોઢાય આજે કાલ ધોયો છે એ તમને ખબર છે આવું ન કરાય આવું ન કરાય થોડુંક સમજીને હલાય આ જો હજી કાલ જ ધોઈને મેં મેલ્યો છે એ તમને ખબર છે તમે કાઢી લીધો હોમ ભાઈ મને ટાઈટ વાંચી ને હા એટલે મારે કઈ તમારા ઘરનાનું દિલ નથી દુભાવું મને ઓલો પંખો ચાલુ હતો ને એટલે ટાઈટ વાંચી હતી કાંઈક તો છે જ તેને. ટાઈટ વાય હે હા એમાં મેં ઓઢ્યું ઓઢાય તે ઈ તાર ભાભીને દેવો એવા છે. એવા હે હા હા શીરો થઈ ગયો થઈ ગયો હા હાલો હોમ ભાઈ તો ખાઈ લઈ શેરો તો મને બહુ ભાવે પોસો પોસો તરત હું ગઈ જા ઈ હારું લે હાલ તે હાલ ખાઈ લી. મારા ભાઈ કઈ વાંધો નથી ને હવે ઈ છે દેવી ઈને હામું તું કાંઈ ન જોઈશ તું તારે. ઈ થોડોક મગજ છટકી ગયેલો લાગે છે એમને હા એને પહેલેથી ને એવી છે પણ તમે કઈ કીધેલું જ નથી પહેલેથી થોડીક સર્વિસ કર્યા રખાય એટલે તું આય રેવા આવ્યો તો એ બજાડવા હાલો ને બહુ તમારા તો ભાઈબંધી ખુશબુશ 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 ચાલુ જ થઈ ગયા છો હવે હાલો સામણા નાખી દીધો શેનો ભાઈ હા બસ ઠરી જાય બસ મારે જો ને ગેસ નહીં ભરાય હાલો હાલો એટલે ક્યાં ગઈ એ હું કહતો તો કાઈ કીડી નથી તામે ગરી ગઈ હોય હવે હાથ પડી દે આવડાની પથારીની વ્યવસ્થા કર પછી સુવાની. હા હું પથારી કરી દઉં છું અને હું શું કહું છું
મૂંગા મરજો સાચું બોલતા નહીં એક એક ગોદરું જ દેવું છે નકર છે ને આ રોજની પિંજર રહી જાહે એટલે એક એક ગોદરું દઉં ને એટલે ટાઈટ ના ઠીંગરાઈ ને એટલે હવારે વેલા ઉઠીને સીટી સીટી ગો થઈ જાય સમજા સાજે બહુ છે તો છે જ તે ને મિયાભાઈ. સાદા આખું પહેલા સાદા લાગ્યા હા. ટાઈટ બહુ છે લ્યો હવે પાછો અમારે જો પા એવું છે અમાર ગામડું રહ્યું ને હા. આજુબાજુ ખબર પડે ને મહેમાન આવ્યા તો બસ બેવા વાળા બહુ વધી જાય ટાઈટ ના હુવાય નહીં દે એટલે હું તમને પથારી કરી દઉં એટલે હુઈ જાવ હો નકર અમારા તંત્રમાં કાંઈ ઉપાધિ નથી 12 વાગે હોય જાગી ના 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 જાગરણ થાય ઈ બાને હુવાયણું થાય પછી બહુ હુવાય નો હારી બસ ટાઈટ બહુ આવે ને તમારા ભાઈને વળી એટેક બેટેક આવી જાય એટલે ટાઈટ ના હુઈ જાવ હું તમને પથારી કરી દઉં છું કે માર ભાઈ ભલે ને હુઈ જાય હા હે હા અમારે પાસે જાગવાની ટેવ હોય તમારો પાછો અવાજ આવશે ને તો પાડોશી એવા છે ને અમારા તો તમને પછી આખી રાત જગાડશે 12 વાગ્યા સુધી તો તમે જાગી શકશો આખી રાત કેમ જાગશો તે ભલે ને જગાડે અમારે ટેવ છે એને હુવાયણું કર્યા રાખજો અરે તમે તો મારા પાડોશી ની માથું ભાંગો એમ છો બીજું કાઈ નહીં પાછો એનો ઘરવાળો પોલીસ વાળો છે ને બાઈએ લપરી તમારું ઢીંઢું ભાંગી નાખશે ઢીંઢું હા તો પથારી કરી દો તમે તમારે હા એમ હા ઈ પથારી કરી દે આપણે હુઈ જા હા લપ મટી. હુઈ જઈશું હા હું ગયો તો ઓલા બાથરૂમમાં હા તમે પાણી નથી નામતા કા એમ નામ પડ્યું કાંઈ? અરે ન્યામ પીવું પીવું પડ્યું તો બાય બહુ આવતી તારા ડોલ નાખી દેવાય. એ તૃષા લે પકડાય તો હમે વઈ જા પકડ હા ડાયરો જમાવો હે ને હા બેવાનું આ બેહવાનો નહીં હોવાનો હું ગોદરું લેતી આવું એ હે હમ ભાઈ હો આ કોને પથારી આવે કોને હુવાનું તમારે હું આપણે અંદર આલ્યા તો સારી તમાર બેયની અને આ ગોદરું બે વધી જાય જો મારે છે ને પાછું જાજા ગોદરા નથી પણ એમાં એવું છે ભાભી અમે અંદર હુઈ જઈશું ને તમે બહાર હુઈ જઈજો. અરે ના ના તમારા ભાઈને એટેક આવી જાય અને તમાર બેયને અહીંયા હું આ પથારી કરી દીધી ભાભી જો હું ઘરે તે એતો હૂતો જ નથી મારું શરીર રહ્યું ને એ અકળાઈ જાય હું ઓલી શેટી સિવાય હૂતો જ નથી હા. હા એટલે એને માઈકા હુસી હા ભલે તમારા બિચારા હુતા હે હે કાઈ નહીં ઓલે શેટી એ તમને ભૂખ લાગી કે નહીં? હા. એટલે મેં ભાત મૂક્યા વઘારેલા. સમજુ માણા હો તું અંદર વાળો એને રાતે ભૂખ લાગી. મને રાતે 12 વાગે ભૂખ આ લાગી ટેવ જાય નો હારી આ તો તમારે ભાઈબંધનું ઘર હતું તમે ગમે અડધી રાતે સીટી પાડો ને રાંધો ઈ થોડું હાલે એકવાર તમને ખવડાવી દીધું હતું બને એ હને હાલના દાટલે મેજ દે હું રાતે પણ તમારે ઊંઘ નો બગડે હા. હું મારા હાથે જાગીને ખાઈ લઈશ 12 વાગે જાગું કરતું. હા, એટલે એમ. હા તમે હુઈ જાઓ ના, ના, ના. પણ ભાઈ અમારે કેવ નથી આવું તમે એને હોઈ જાઓ હાલ, હાલ. દોડો ને હસી જેવા દોડતા નથી ગરી ગયા બે ઓલા આવતા ભલે હુતા આપણા જાય બહાર હું બીજું હું અરે ભગવાન આનું મારે શું કરવું મેં તમને કીધું તું ને મૂંગા રહી જો હવે આપણે આમાં હોવાનું અને આવું પાતરું ગોદરું ઓઢવાનું તમને ખબર છે મેં બધાય ગોદરા હંગરી દીધા હે મને એમ કે એને દઈને હુરાવ સવારે વેલા તકે નીકળી જાય તમે તો મારો આખો પ્લાન બગાડીને મેલી પેટ મેલી ની હા સારું અરે તમારે કઈ શરમ કરો સુધરો તમારો ભાઈ બંધે પાકો તમે છો એટલે પણ કાઢી મેથી બહ બહાટી મારે હો હમ ભાઈ બે આવ્યો આ બધું તમે ડમચિયામાં મેલ્યું તું આ ક્યાંથી મેલ્યું આ ક્યાંથી કાઢ્યું ઈ ઓલા પટારો ખોલ્યો ને ઈમાં કેટલા ગોદરા નીકળ્યા ને મેં કીધું ભાભી ભૂલી ગયા હશે હા એવું હા થયું કેટલા ગોદરા હે હવે તેમ ટાઈટ ના નહીં થઈ હે હાલે આખી ઓટી જા ટાઈટ અને હમ ભાઈ હો હું એમ કેતો તો જો ઈ કેવા તમે આયા હે કે અમારે હે ને મોડું ઉઠવાની ટેવ છે એટલે હે ને 9 વાગ્યા સુધી અમને જગાડતા નહીં હો હા અને હા અને ભાભી એને જાગ્યું ને એટલે અમાર બેયને તળેલી રોટલી ખાવાની ટેવ છે તમે બનાવીને તૈયાર રાખજો હો હે હા હાલ બસ ઈ જ કહેવાનું બાકી રહી ગયું હો લે અને કતરના બાપની જવા દીધી હોત ને તો આ ટપક નહીં તમે થોડુંક મોડું કર્યું ને એટલે તમારા ભાઈબંધ ને અહીંયા આવી ગયા તારે રોટલી જો હે 9 વાગે ઉઠું છે
આમ નો હોય. તમે આ કેવા ભાઈબંધ કર્યા છે? મારે તો મત મારી ગઈ હતી. મારા બાપાએ તમારી એ પરણાવી. એ મૂંગી મર ક્યાંક મહેમાન આવે તો આમ નો હોય. આવા ભાઈબંધ નો હોય. આના કરતા તો ભાભી! હા. ધીમું બોલો ને. અરે આને બે માણા મસ્તી કરી હતી. કાં તાલી મારો. પણ ધીમું બોલો ને તેમ મને ઊંઘ નથી આવતી. અરરરરર. અમાર ડિસ્ટર્બ થાય છે. એટલે તારે આયા ડિસ્ટર્બ થાય. તમે આ દેખાડો કરો હન તો મારી ત્યાં ઘરમાં અમાર તમરા બોલે. આ તાર ભાભી મને ક્યાં તક બિચારા આયા થારું કર્યું હમણાં ભલે રોકા. આપણે હમણાં ફોન દી એમ રોકાવાના છે. એટલે તમારી ઉપાધિ જ નહીં કરવાની તમારે. ડિસ્ટર્બ થાય ને અંદર બેન કરી દે. બંધ કર્યું તોય તમારો અવાજ જ આવે. પણ મારા ભાભીનો અવાજ કાગડા જેવો છે ને. હા. કા એવું થાય. અરે માથે ઓટીને હુઈ જાવ ને ટાઈટ ના. અડધી રાતે પણ એ મૂંગી મર કોકના હુવા દે. આખી તક ગઈ જાય અંદર ફટું. હા. એ જવા કાક નીકળું. એ કાક નીકળું જો જોવું હોય તો. એ માર નાખો. તમારો ભાઈ બંધ કે ચતુર કાગડો ક્યાંય હલવા નથી દેતો. ઈ અને એની ટીટી વાવ તમે જ છો ભોળા. હવે હેઠે બેંક ગળે મારી તો- હુવા દે એને બિચારાને માન ઊંઘ આવ્યું હોય તો. હા જાણે મારવાડીએ કામ કરીને તમારા ભાઈ ને એની વહુ આવ્યા હોય. આવા ભાઈ એને બંધ નો ખબર પડે હમણાં આ રોકાય ને આપણે કામ હા થાય. હા હા હા. એ હોમભાઈ ઓ માંડ ઊંઘ આવી ને તા બે ત્રણ ઉંદરડા મોટા એ ચૂ 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 કરે છે. તમારો દેખાડો બંધ થાય તો એ ઉંદરડા લોહી પી જાય છે. તો પણ ઉંદેડાની મેં શું કરી દઈ એમ કહું. એને મારી નો નખાય. આ તાર ભાભી એને પણ ઉંદેડા જ ભેગા કર્યા છે ને. ઓલી દવા મેક દેવાય. અરે એક કામ કરો મોઢું ખોલીને હુવા જેવો ઉંદેડો આવે ને આ ઘડી લાગ્યો. અરે 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 એ, અરે. ચૂ, ચૂ, ચૂ. એટલે છે ને હા. ઉપાધિ નહીં. પણ ભાભી એમાં કાઈ નો થાય ઉંદેડાથી. ઉંદેડા તો વહી જાય. હું એમ કહેવા માંગુ છું. ઉંદરડા વાઈ જાય છે તમારા ઘરમાં. હા કાલ હને એક નોળિયો ગોતો હે. આપણે હું અમાર હું ઊંચું કામ હે. હા. એક નોળિયો મેકો હે અને ઘરમાં પૂરી દેવો. બધા ઉંદરડા ઊંઘી છે. હું એક એક વીણા એક એક પછી સાંજે અમને ડિસ્ટર્બ તો ન કરે. એ તમારા ઘરે શું ઉંદેડા નથી? ઘરમાં વહી જાય. જો હું જાઉં. ના ના હા. ઉભા રહ્યો, એક વાત કહું. એક હા. વાત કહું તમને. એ ધ્રુસા અહીંયા આવ, એક વાત કહું. હા એક વાત કહું. આઈ તો ખરી. અમારે છે ને વાહે ને મણિધર નાગ નીકળે છે. દર્શન કરવા હોય ને તો ઘરે કાંઈ ઉભા રહેજો. આમ ગયો છે. અને અમારે ઓલે બહુ દર્શન કરી લે. અરે પણ ઉભા. ના, ના, ના. અરે ઉભા તો રહ્યો. હું નાગ જાઉં બતાવું તમને. ઉભા તો રહ્યો. જો કીધું તો ને એ તમે ભોળા છો. તમારો ભાઈબંધ જોયો કેવા પાકા છે બે માણા. પણ તમે છો એવા. હવે છે ને ટાઈટના આપણે તો વગર ગોદરાનું હોવું પડશે. હવે હું આ ઓઢી જાઉં છું ને તમે સાનમનીના હુઈ જાવ. કેમ કે તમે બહુ ભાઈબંધ વાળા થયા હતા ને એટલે ભોગવો. હાલ્યો હવે હું તોય ભલે ઓઢવું હોય તોય ભલે ને એમાં માથે હોય તોય ભલે. હવે તમારે આજ છે હુઈ જાવ. હું અહીંયા હુઈ જાઉં છું. અરે પાડ્યો હું તાને પેલા મને ઓઢારો. હાલ્યો બહુ ભાઈબંધ વાળા થઈ ગયા હોતે. બાયડી ફટકાણે છે કે ઓઢાડવાનું મારે. હુઈ જાવ હવે મૂંગા રહી. તમારા ભાઈબંધને તો બગાડી નીંદર. અમારી નો બગાડતા. તાજે એમ છે હો ક્યાં જવાતું નથી. હું તાજે સડી ગઈ. નીંદર નથી આવતી આ ટાઈટની હિસાબે. કેવી ટાઈટ. એટલે મને મેથી તાજ સડી રાખી. ઉંદરડો એ મોટો હે ઉંદરડો. એ થોડે થોડે એ મોટો હે ઉંદરડો પકડી લીધો હે. એ થોડે હાથ આ મોટો હે ઉંદરડો છે. ફોટો લઈ દે ફોટો લઈ દે.
એ ક્યાં ઉંદેડો ભારી ગયા એ મોટી મુસી વાળો ઉંદરડો હે અહીંયા લાય તમારા ભાઈ નથી દેખાતા ઉભા રહ્યો ઈ બહાર જવા ગયા છે બહાર જવા ગયા પણ માં ડબલું પાડું એ ઉભા રહ્યો મને જવા દ્યો કે તમારા ભાઈ નથી ને ઉભા રહ્યો તમારા ભાઈ નથી અરે આ તમારો ભાઈબંધ હે ને તમે શું તમારા ભાઈ જેવા ભાઈબંધને ટીપી નાખ્યા પણ અમને એમ કે ઉંદેડો હશે ઘરમાં નકરા ઉંદેડા હતા ને એટલે અરે ઉંદેડા જેવા તમારે આની અંદર શું કામ હતું હું ટાઈટ નો હુઈ ગયો તી માં ટાઈટ જ બહુ વાયત રાતની પણ તો કેવાય તો ખરા ને હા કેવાય ખરા ને મારે એમ કે હું ઉંદરડો હે મોટી મોટી મુસી વાળો માન હું ગાવી દેતા રે મને કીધું તો મુઈસું કપી નાખો પણ એક ના બે નો થયા જોયું ઉંદેડા જેવી મુઈસું રાખી એટલે તમને ટીબી નાઈ કાઈ ના અંદર ગરી ગયા તારા હાટુ શું માર મુસુ કપાઈ નાખવી અરે તમે તો પણ મારી ઢોકળા જેવા કરી નાખ્યા હે પણ કેવાય તો ખરું ને તો માર્કેટ ગોદરા નો અમને જગાડાય નહીં હા તમે હોમ ભાઈ તમારું ઘર છે તોય ભલા મેળો શરમાવ પાછો હુંકારોય ન કરે કા નકર એમ થાય ખોમભાઈ છે હા પણ તમારે અહીંયા આવવાની શું જરૂર હતી જરૂર નહીં ટાટે તારી માં એવી હતી પાણી આવ કુતું રેવાય ને ટાટ નો રહી એકુ એ બાજુમાં બાજુ અત્યારમાં અહીં જે બધાય ને હું તો હારું એકી કરવા જાતો ને કે ભાઈ ગયો મેં કીધું ઉંદેડો એટલે ઉંદેડો ભાઈરો તમારા ભાઈબંધ ને ઉંદેડા જેવા કરી દીધા એમાં તમે એવું તો. છે ભાભી એમી ઘરમાં બે ઉંદેડા માર્યા હા. એટલે એને એવો એમ કે આ મોટો ઉંદેડો હશે કા હા બે તો મેં મારી નાખ્યા ઘરમાં ઈ હાલ મારે એમ કે મોટો હે એનો બાપુ હે છે એટલે એટલે હવે મારે ઉજાગરો છે હા ક્યાંય હોજી જાગ્યો હતો એટલે હવે ગયા અમે 9 વાગ્યા હોજી હુવાના થઈ એટલે એટલે ઘરે હુવા દીજો પણ જાગી ગયા તો હવે રહેવા દ્યો હવે નો હુવાય પણ ઉંદરડા બે માર્યા ને ભાભી હા હુવા જ નથી દેતા ઊંઘ પૂરી થાય પછી ઘરે હુવાય દો અને 9 વાગે બધું કમ્પ્લીટ થઈ જાય ને રોટલી બોટલી ત્યાં જગાડજો રહ્યો હું વાત કહું રહ્યો તો વાત કહું હા આયા ઉભા રહ્યો હા બોલો હા શું હા બોતરા જેવો સમજતા નથી હું એમ કહું છું કે ઈ હમણાં કરે ને તો આપણે અંદર વહી જવાય આ આપણું વારો જ નહીં આવવા દે હા સોમભાઈ હો હમણાં હું જાગું ને 9 વાગે હા એટલે મારે બહાર જવું પડશે એટલે બાથરૂમમાં હે ને ટાટા પાણી નહીં જામે ગરમ પાણી બનાવી દીજો હો એ ઉંદરડો થોડો જાણે આમ નો હોય કૃષ્ણ સુદામા તો એવા ભાઈબંધ હતા હામા સુદામા એવું હતા ને એવું વર્તન હતું ની ભગવાન હતા આપણે ભગવાન નથી માણસો તો હાવ રામ થઈને રહ્યો માં થોડું સમજો હું તમને શું કહું છું શું કેસ કે આપણે હે ને કેટલાય દીથી ઓમાય માર માવતરે ગયા નથી અને ઓમાય આ મહેમાન આવી ગયા છે તમારા ભાઈબંધની હા. આપણે છે ને માર માવતરે જવાઈ જાય અને આ મહેમાને વહી જાય એટલે છે ને હું એને જગાડું છું અને કહું કે ભાઈ હાલો તમારે જાવું છે અને અમારે જાવું છે આપણે હથવારે હાલ્યા જાય બરોબર તમે પાછા ભોરા નો થાતા હું અંદરથી થેલા ભરલાવ ને એને જગાડતી આવું હો હા વાંધો ને જા હવે પાછા ભોરવાય નો જાતા નહીં ભોળવા જાને આછી એ ખોલો તૃષા એ ઉઠો હા એ હું એમ કહું છું કે માર માવતરે જાવું છે આટો મારવા તો લે હું થેલા ભરી લઉં એને સગાડોમાં નકર ખારા થાશે એ હુવા જો જોયું ને આવા ભાઈબંધ નો રખાય એ હું જગાડું છું એ ના ના ખારા થાશે એમ કહું એનો મગજ હલ્લી જાહે હો અરે 9 વાગે સુધી હુવા જો લે પણ તું આજી રે તે પીછી કરી છે હા તમાર જેવી નથી હું રોજ પીછી કરું છું હા ગંધા છે આમ મોઢે રાખું મોઢું રાખ ને ગંધાવ તો તમે સો મારી તો મત મારી ગઈ મારી વાત સાંભળો આ તો અંદર એને જવા દેતી ધબ દબાવી ઉગાડ ને મીઠા જાના મૂળ ખવાઈ ગયા મીઠા જાના મૂળ એ તૃષા કિલા હું છે પણ અરે મારા પિયરથી ફોન આવ્યો તો અને મારે એને જાવું પડે એમ છે અને મારે એને મારી બાની તબિયત સારી નથી હવે મને જટ થેલા ભરવા દે થેલા અને જાવું છે તું તૈયાર થઈ જા આપણે હાય હાય નીકળી જાય તું આમ વઈ જાય હું આમ વઈ જાય હાય અરે બગા હા ખાવમાં મોડું થાય છે એટલે તમારે મોડું થાય અમારે નહીં
શું ભાભી તમે અત્યારના પોરમાં દેખાડા કરો છો? હુંય નહીં દેતા માંડ નીંદર આવી હતી. અરે માર માવતરથી ફોન આવ્યો છે, માર બાન મજા નથી એટલે અમારે તમારા ભાઈને ન્યા જવાનું છે અને તમે હાલો, આમ તમે નીકળી જાવ ઓલી બાજુ, અમે વઈ જાય, આપણે હથવારો સ્ટેશન સુધી. ના ભાભી, હા તમારે જવું હોય તો જાવ જઈને, અને એને બોલ્યા પછી ફરવી નહીં. અમે કીધું છે ને 16 દી રોકાશું એટલે અમે 16 દી રોકાશું. તમે તમારે જાવ, અમે હાથે રાંધીને ખાઈ લઈશું ને. હા, હા. જાવ તમે. અરે હારું, બીજું શું? આ જોયું જોયું, આ તમે જ કરવા વાળા તો. હવે હું થેલો ભરીને આવું છું ને જાવું પડશે, આપણી આખી બાજી ઊંધી પાડી દીધી. અરે અરે થેલો તો લેવા દ્યો, નીકળો એ પણ બહાર નીકળો. અરે અરે આને તો આપણો થેલો જ ભરીને દઈ દીધો. તમારા લુગડા ન્યા હતા તમે ભરીને મૂકી દીધા, મસ્ત મસ્ત હાડી ને એવું બધું. એટલે જાવ હોય તો જાવ તમ તારે હો. અહીંયા ઘરનું ધ્યાન રાખશું ને ઊંદયડા મારશું. હારું હાલો, ઘર ચોખ્ખું રાખજો અને કાલ તમારે વઈ જવું હોય ને એ પાડોશમાં ચાવી દઈ ના ના, દેજો. જો એમી પાછા બોલી ફેરવી નહીં. 17 દી કીધા એટલે 17 દી જ રહેવી કા. ના ના, આમાં પાડોશી હારા હે, હા. કદાચ કાવતી કચરા પોતા કરી નાખે, ઘર હાચવે, તમે જાવું હોય તો દઈ દેજો ચાવી. એમ તો પાછી હું સોખી સૌ. તમે હોમ ભાઈ જાવ હો ને. હા હા તમારે બીજા લુગડા પડ્યા હે? ના કા પડ્યા હોય ને તો મારે પહેરવા હે. જાગુનો એટલે પહેરવા જોઈશે. હું ના- કબાટમાં નવા હે ઈ નો અડતા હો, તમારા ભાઈએ હજી એકવાર નથી પહેર્યા. વાંધો ને, હાલો મેલા પહેરશું. હા મારે 16 દી રોકાવાનું તો તમે જાવ ને તો મારે હાટુ લુગડા લેતા આવજો ને. હો હો એક ધોતી ને એક બંધ તમે તોય હાલ. કોઈ વાંધો હો? હા. એને ક્યાં પૈસાની તાણ છે. ઘણા પૈસા. હો? પાછળ હા. જોડી લેતા આવજો હો. તો 500. હા ઉપાડો હવે થેલા. ચલો એ મારે ઉપર તો તમે જ ઉપાડો ને, બહુ ભાઈબંધ વાળા થઈ ગયા તો મારો જ મગજ ખાલી કરી નાખ્યો છે. હાલો હવે. હા હોમ ભાઈ, હો પેલો જાવ હો ને હા મને સાંભળી ગયું. શું હું વાતમાં કે નોળિયો જડા ને તો લેતા આવજો. હું આ ઉંદરા હે ને હું ખાઈ મારી નાખો. અરે નોરિયા જેવો તો તમે હો તમે. હું નોરિયો જોઈશે. કઈ એમ નહીં ભાભી, નોળિયો તો અમારે ગોતવા નીકળવું પડશે. હાલ અરે રે 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 ગોત લેતા આવજો હો. હો 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 તમે મારા ભાઈજી નથી, મગજમાં નહીં રહે, તમે ગોતજો. હું તો તાર ધ્યાન દઈને લેતો આવી અને હું જો ને ઉંદરા ને હે ને પત્તાની રીતે રહેવાનો હોઉં. હા એ હાસું તારું આખી રાત મને સુવા નથી દીધા અને ઉજાગરો કરાયો છે. અરે રે ઉંદેડા જેવા તો તમે બે માણસ છો. કેને કેવા જાવું? ના ભાભી, ઉંદરા છો હું છો. ઉંદરા એટલે હું ઉંદરો. હે ગાભા તમારા પહેરેલા તો તમે તમારા ભાઈના વાહેથી પહેરી લેશો. પણ એ ઉપાધિ ન કરશો. 5 જોડી લેતા આવવાના હોય ને તમે, વાંધો નહીં. એટલે હું મોડા છો. એ ઉંદરા છે ને હું છો. નોળિયો લેતા આવજો એકવાર. કોઈ પછી વાંધો ઉંદરા છે ને આ ભાઈ જો છે. હો વાંધો નહીં વાંધો જાઓ તમે. રામ રામ કીજો તમારે હારા નહીં હો. હો હો અને કીજો ઘરની ઉપાધિ તમે કાંઈ કરતા જ નહીં. એને તમે તમારે બે માણસ 5 દી તમારે હારા ને રોકાવો હોય તો રોકાજો. આમ જો અમે ન હોય તો તમને એકલા ઘરે ન ગમે તો તાળું મારીને ચાવી દઈ દેજો ને જાવું હોય તો વઈ જાયજો. ઉપાધિ ન કરતા. ના ભાભી, અમારે ઘરે રહેવી નહીં હોય. ત્યાં એમ 2 માણસ રહી છે. એટલે અમારે એવું કઈ હોય જ નહીં. અમે 2 માણસ આવીને તો અમને રૂડું જ લાગે. અમારા ગામમાં ચોર બહુ આવે હે, મર્ડર કરી નાખે ચાકા મારી મારી. એકલામાં તો રહેવામાં મજા નથી. હે હોમ ભાઈ, હો તમારા ગામમાં ચોર બહુ મદદ કરી નાખે ના ભાઈ ના એ તો એક હે ને સમજો, એક કૂતરો ડાઘો હોય ને તો જોતા આવજો. તમારે તો ઊંચી પૈસા ને ક્યાં તૂટો હોય. હા. ડાઘો કૂતરો હોય ને તો આ બાંધી દીશું એટલે ચોર નો આવે. હો. પાવ લેવી આપણે પાડ લઈ આ. હા આપને કાઢીને આપણે જાય તો જવામાં સમજતા નથી અને પાછા કે જાવ. હે ભાભી, હા. હોમ ભાઈ, હો નોળિયો કઈ નો જડે ને તો મીંદડો હાલ છે. તમ તો મીંદડો હે ને ઉંદરડા ને કાસા ખાઈ જાય છે. મીંદડો છેવટે ગોતતા આવજો. કોઈ વાંધો નહીં હો હા હા મગજમાં કાઢી નો નાખતા. નો કાઢું પેલા મને મારી વાત એ ઉંદરડા ને ખાઈ મારી પાડશે. હા હા ખાઈ મારી નાખવાના. તમારે ઉપાધિ જ નહીં પછી આગળ આખી જિંદગી. હા હો એનું આખું ખાનદાન સાફ કરી નાખો ઉંદરડાનું. હો કોઈ વાંધો નહીં હા. અને તમે તમારે મીંદડી હોય ને તોય હાલે.
ના ના તો મીંદડી ને મીંદડાનો એનો ખોરાક કહેવાય ઉંદરડા. હા મીંદડી હાલે ને મીંદડો હાલે. હા. જે મળી લેતા આવજો તમે હો. કોઈ વાંધો નહીં. હા. હા મીંદરા અને મીંદરી જેવા તો ઈ બે માણસ છે તો એને મીંદરા ને મીંદરિયું જોઈ છે. કેટલી વાર તમે આને કીધું છે કે આવા ભાઈબંધ નો રખાય હવે હાલો. એ બિચારો ભોળો છે. ઘોડો નથી ઘોડો હે. હાલો આમ તમે સોએ આ ઘોડો હે શું ઘોડો એ ઘોડો માર માવતરે ઘોડો લઈ જવાનો છે હો. છે મેં કીધું ઘોડો લાવવાના હો. ના, તો અમારે હું મોટરસાયકલ લીધી ઘોડો લેતા હતો ઘોડા માટે બેઠા બેઠા આમ જાય ને કદડાક બે માણા હો. હા એ ઘોડાનું મેં કીધું કેતા હશે. ગોરો હા તો મેં તાર ભાભીને કીધું, મેં કીધું મારો ભાઈબંધ છે બિચારો ભોળો આવ. હા ઈ બરોબર રેવાજની વાત. હા તો જા. હાલ હવે ના ડોકાતી. ગામમાં કઈ રોનક નથી. હાલો તારો તમારા ભાઈબંધે તો દીધા છે. હાલો લે ઓ કઈ બાજુ હમા હે કઈ બાજુ જાયું છે હારીમાં. હે હારી. હારીમાં હા કેમ કોઈ ન્યા મરી ગયું હે એટલે આ મરી નથી ગયો, આને આટો જાવું છે. તો પણ આટોમાં એટલું બધું ઠેલો ફરી કપડા એની કે મારે જોશે હારે કે. એમાં એવું છે જતીન કે છે ને તમારા ભાઈ છે ને હાવ ભોરીના છે. એને છે ને એનો ભાઈબંધ આવ્યો છે ને અમારા ઘરે રોકાવા તો જવાનું નામ નથી લેતા. બે માણા આવ્યા છે તો અને બસી તો મેં કીધું કે હાલો હવે મારા બાન ઘરે વહી જાય. બીજું શું કરી એટલા અમને હેરાન કરે છે ને એની વાત પૂછમાં. ઓહો અમે વહી ગયા તો ઘરે જવામાં નો હિમજા. એવું ઈ કે તમે જાવ તો અમે ઘર હાચવશું. એકલા ઘરે રહ્યા તો એને ના અક્ષરમ નથી અરે લાગતું નાક વિનાના છે આના ભાઈબંધ હોય ને એવો જ હોય. પણ હોમાં પછી આમ નો હોય. મારા ભાભી જો કેટલા પાતળા થઈ ગયા. તો એકલા કેટલું કામ ઢળે. તને શરમ થાવી જોઈએ ભલામણ આવે. યામન મારો ભાઈબંધ છે ખાસ ભલામણ રોકાય નહીં બે દી. ખાસ વાહે તો મને કહી નાખી આખો દી મારે કામ કરવાનું. એના ભાઈબંધ ને એની વહુ છે ને કાંઈ નો કરે. હાલો છોડ નો કર કે ભાઈ માણે કરવું જોઈએ ને. તો હું કહું મારી પાસે એક આઈડિયા છે. હે હા હોમાં હો એક આઈડિયા છે. શું તારે ઘરે જઈને શું કરવાનું ખબર છે? તમારે ત્યાં જઈને ઘરે જઈને ખાલી એટલું કહેવાનું કે અમારે ગમે એ મહેમાન આવે ને અમારે એવું નિયમ છે કે મહેમાનને સવારના પોરમાં અમારે જાગી અને ટાઢા પાણીએ નવરાવવાના, પછી એને જમાડવાના અને પછી એને દક્ષિણા આપવાની. આ અમારું નિયમ છે. એટલે અમે આ રીતે કરો ને એટલે ટાઢા પાણીએ કે નવાનું નથી. વાહ જતીન વાહ, આ તો આપણે બલા કરશે આ કામ હારું. અને તારે ભલામણા કાંઈક મારા ભાઈ આમ જોતો જ આમ જો હાવ દુબળો રોતાઈનું રોમાં મને રોવા છે. આમ જો આ ગામનો છે આપણા ગામનો છે તોય એને આ દયા આવી કે મારા ભાભી હેરાન થાય છે. તમને કોઈ દી દયા આવી મારી માથે? પણ આમ તો એવો જ છે પહેલેથી. કઈ શું મારી તો આમને બગાડી. તો હાલ હવે ખીરે પાછા આયલા જઈએ. હા હવે અને તમે ભોરા ન પડતા હો. હું તમને લડી લઈશ બધી રીતે પણ હું કહું ને એટલું જ કરજો. જો આપને જતીને આડિયો દીધો છે ને ઈ જ કરવાનું થાય છે. સમજા? હા હાલો હાલ દીધી તમે જાવી પાછા આવીને. હા તો સારું આવજો. મારે નહીં થવું નકર મને ટાઢા પાણીએ નવરાવો તમે. આ તો હારું કર્યું જતીન તું ભેગો થઈ ગયો. નકર મારે તો માર પિયર જાવું જ પડત. કારણ વિનાનું અત્યારે મારું રિહામણું હાવ નીકળી જાત. માર બાને ખબર પડત ને તો વારો કાઢ નાખ. અને મારા ભાઈ બેન કઈક ખવડાવજે પાછું. તું વહેલો ભેગો થયો હોત તો સારું હતું. તાર ભાઈ બેન આડિયત મળી જાત ગાયગા. હવે વાંધો નહીં આજ તો દીધો. હવે ઈ તો કામ થઈ ગયું. હાલો આવજો જતીનભાઈ. આવજો હો. હાલો હાલો. આમ જો તો આમ રીંગણા રખડે, અહીંયા હાવેણો રખડે, એમાં કચરો રખડે. આ તમારા ભાઈબંધની વહુને ખબર નથી પડતી કે આ બધું ચોખ્ખું રખાય. ઓમ તો કે હું તો બહુ ચોખ્ખી છું. તમે જાઓ હું બધું કામ કરી નાખીશ. જોયું? પછી એમ કે તાર ભાભીની ટેવ જ છે નકરું બોલ બોલ કરે છે. તમે જ અવગુણ ગૌ છો નકરા. આ બધું ભારતા નથી. આયખું છે કે બટન? હાલ્યા રાખે એવું બધું. શું હાયલા રાખે? આમ નો હોય. આમ જો હજી તો બાયણાય બંધ પડ્યા છે. આમ હોય કાઈ ભૂતા પડ્યા છે. તૃષા તૃષા લે કેમી આવ્યા? લે હજી હોદરું હજી રખડસ. હા આ તમાર ભાઈ રા ને જે બે ઉંદરડા હતા ને ઈ મારતા હતા એટલે હુતાઈ. આમ જો તો આમ નો હોય. થોડું ચોખ્ખું તો રખાય ને. પણ હજી જાજા છીએ ની. જાય પાછા વ્યાયા હતા ને?
હા અમારે પાછું એવું થયું કે હે ને અમારા બાનો ફોન પાછો પણ રસ્તો હાજી તમે આ બેકારો કરવા માંડ્યા ઓલા ઉંદરડા સટકી ગયા બીજા બે મર્યા તો બીજા બે પેદા થયા હવે હું કહું છું હા તમે હવે ઉઠી તો ગયા છો નોળિયો લાયા નોળિયો લાયા નોરિયાનો અમે કઈ નાઈવા હિક નોરિયો હે ને કાલ મોકલાવી દે તો પણ બિલાડું બિલારું પરમદી આવી જાહે છે કઈ દીધું છે ઈ ભાઈ અમને રસ્તા મૈલા એટલે ને હાથ થી આયા હા, એમાં એવું છે કે રસ્તામાં હે ને મારા બાનો ફોન આવ્યો કે હવે છે ને એને ક્યાંક લગન હતા તો હવે હું જાઉં છું બટા તું પછી આવજે એટલે હું પાછી વી આવી છું સારું કીધું ને સારું હવે એક કામ કરો મારે હે ને નિયમ છે કે ગમે ઈ હે ને મહેમાન આવે ને એને ઓલા ગોરાના પાણી હે ને લાંબો ગોરો ઠંડો ભર્યો છે એ ઠંડા પાણી એ નાવાનું અને પછી છે ને હું તમને શિરામણ દઈશ પછી ખાવાનું અને પછી હું તમને દક્ષિણા દઈશ દક્ષિણા બરોબર એટલે છે ને તમે બે કપડા અંદરથી લઈને આવો તમે પાણી લેતા આવો કાઢી દ્યો ડોલ એટલે તમારા ભાઈ અને એના ઘરના ઠંડા પાણી એ નાઈ લે બરાબર આવડા જ્યાં ઈ તાજા પાણીએ નવરાવશે ને તો હમણાં ઠીકરા રેખા થઈ જઈશું ગાયે ગાતું ઘરમાં જઈને છેલ્લો કાઢ આપણો હાલ નીકળી જવાનું છે તું આમ કેમ વઈ ગયા કાંઈ નહીં તો ટાઈટ બહુ છે ને તે એને વેચી મેં ટાઈટ છે બીજું ગોળું વેચી હાલ એમ ગોતરું હું હાલો તમે ઠંડુ પાણી આપણે હે ને કાઢો હાલો હાલો પાણી લઈ ગયો એ પાણી હાલો હમ ભાઈ રામે રામ એ આવ એ ક્યાં જાવ છો એ હવે રામે રામ આ છેલ્લું કી વારના અહીંયા આવી બીજો અમારે આને તાજા પાણીની તો હાજર છે અમારા વેર હાલ્યા જાય છે શિયાળામાં કોઈ દી અમે 4 મહિના તો પાણી અડવી જ નહીં માથે નાખવી જ નહીં ખાલી આમ કરીને સાણામાં લઈ લેવી આ તો બહાર જવું પડે ને તેનો પાણીનો ઉપયોગ કરવી બાકી પાણી માંડવું જ નહીં હાલ ખાય ખા એ આ શું લાગે એ ભર્યો ના તો જા તું નાયા વિના ના વઈ ગયા બિચારા નાવાય ન દીધા કેવું રહ્યું આપને એને ઓલા જતીને હારો હે ને પ્લાન દીધો ન કરતા આપણે હે ને ઘર વિના ના કરત આ તાજા પાણી એ ગઈ એ મયા ધીમો રે ન્યા કૂતરા હડકાયું થયું છે તમને કરડી જશે એમ તો એને જરૂર છે જો કેવા જાય છે ઊભી પૂછારિયા જોવો કેવા જાય છે એ રે હું તાર હાટુ ડોલ ભરતો હું તું ધીમો રે નવરાવો એને નવરાવો એ હવે હડકાયું હોય કે હડકાયનો બાપ એને આંબા દે બીજો છે છોડે હાથ છોડે ઉભો રે તાર હાટુ ડોલ ભરતો આવ્યો એ મયા